નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10 અંગ્રેજીના વિડિયો લેક્ચરમાં આજનો આપણો મુદ્દો છે પેસિવ વોઇસ, એની અંદર સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળ. સાદા ભવિષ્યકાળ જે છે એના આપણે પેસિવ કઈ રીતે બનાવવા એની વાત કરીએ. અગાઉના વિડિયો લેક્ચરમાં વિદ્યાર્થી મિત્રો આપણે જોયું કે સાદો ભૂતકાળ અને સાદો વર્તમાન કાળ જે છે એના હકાર વાક્ય, નકાર વાક્ય અને પ્રશ્નાર્થ વાક્ય વિશે ચર્ચા કરી હતી. તેમજ WH પ્રશ્નો અને વુ વાળા વાક્યો વિશે આપણે ચર્ચા કરી હતી. તો આજે આપણે સિમ્પલ ફ્યુચર ટેન્સ એટલે કે સાદા ભવિષ્યકાળ વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. વિદ્યાર્થી મિત્રો, સાદા ભવિષ્યકાળ જે છે એની અંદર તમે જાણો છો કે શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ, શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એ સાદો ભવિષ્યકાળની એક્ટિવ વાક્ય રચના કહેવાય. તો તમે વિદ્યાર્થી મિત્રો સૌ સમજી ગયા છો કે સાદા વર્તમાન કાળની એક્ટિવ વાક્ય રચનામાં શેલ વિલ વત્તા ક્રિયાપદનું મૂળ રૂપ એ એક્ટિવ વાક્ય રચના છે. તો આજે આપણે હકાર વાક્ય રચના પેસિવની જે શીખવી છે એમની વાત કરીએ. સિમ્પલ ફ્યુચર ટેન્સની અંદર હકાર વાક્ય રચના તમે જાણો છો, આના પહેલાના વિડિયો લેક્ચરમાં સાદા ભૂતકાળ વિશે આપણે ચર્ચા કરી. સાદા ભૂતકાળની અંદર WH પ્રકારના વાક્યો અને વુ એટલે કે બાય whom થી શરૂ થતા વાક્યોની ચર્ચા આપણે કરી. આજે આપણે સાદા ભવિષ્યકાળના 3 પ્રકારની વાક્ય રચના આ વિડિયો લેક્ચરની અંદર ચર્ચા કરવાના છીએ. એમાંનું પહેલી છે હકાર વાક્ય રચના. તો પેસિવ વોઇસ ની અંદર આપણે સૌ જાણીએ છીએ તેમ કે કર્મને મહત્વ છે. તો સૌથી પહેલા કર્મ. હવે ભવિષ્યકાળની અંદર ફ્યુચર ટેન્સ એટલે કે સાદો ભવિષ્યકાળની અંદર ટુ બી ના રૂપ તરીકે શેલ અને વિલ. તો શેલ અને વિલ નો પણ આપણે ઉલ્લેખ કરવો પડે. શેલ ઓબ્લિક વિલ. હવે વિદ્યાર્થી મિત્રો, બીજા કાળ કરતા આ કાળ જુદો કઈ રીતે પડે છે? તો અહીંયા BEB શબ્દ લખવામાં આવે છે પેસિવ વોઇસ ની અંદર. સાદા ભવિષ્યકાળમાં BEB લખવામાં આવે છે, જ્યારે સાદા વર્તમાન કાળમાં કે સાદા ભૂતકાળમાં બરોબર આપણે બી લખતા ન હતા, પરંતુ સાદા ભવિષ્યકાળમાં એટલે કે સિમ્પલ ફ્યુચર ટેન્સ ની અંદર જે નવું છે એ બી એટલે કે BEB શબ્દ જે છે એ આપણે પેસિવ વોઇસ ની અંદર મૂકવો પડે છે. વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, સમજો. પેસિવ વોઇસ ની અંદર BEB શબ્દ આપણે મૂકવો પડે છે. ત્યારબાદ છે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂત કૃદંત રૂપ. ત્યારબાદ છે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ત્યારબાદ છે બાય અને પછી છે કર્મ વિભક્તિ એટલે કે કર્તાની કર્મ વિભક્તિ પ્લસ અન્ય શબ્દો. પ્લસ છે અન્ય શબ્દો. વિદ્યાર્થી મિત્રો, હકાર વાક્ય રચના સાદા ભવિષ્યકાળની પેસિવની અહીંયા કંઈક આવી રીતે બને છે, જેમાં છે હકાર વાક્ય રચનામાં કર્મ શેલ વિલ, બી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ, BY બાય પ્લસ કર્મ વિભક્તિ અને અન્ય શબ્દો. કર્મ વિભક્તિ તમે જાણો છો, આઈ નું મી કરીએ છીએ, હી નું હિમ કરીએ છીએ, સી નું હર કરીએ છીએ, ઈટ નું ઈટ કરીએ છીએ, યુ નું યુ કરીએ છીએ, ધે નું ધેમ કરીએ છીએ. એ બધી કર્મ વિભક્તિ કહેવાય. એક્ઝામ્પલ જોઈએ એટલે કે ઉદાહરણ જોઈએ તો એક્ઝામ્પલ્સ ની અંદર પહેલું ઉદાહરણ આપણે એક્ટિવ લખીએ, પછી એનું પેસિવ આપણે બનાવીશું. તો હી વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. તો પહેલું વાક્ય છે હી વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. અહીંયા છે હી વિલ ડ્રો અ પિક્ચર ટુમોરો. એક્ટિવ વાક્ય છે. હી છે કર્તા છે, શેલ વિલ એ સાદા ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ છે, ડ્રો એ ક્રિયાપદનું મૂળ રૂપ છે, અ પિક્ચર એ કર્મ છે અને ટુમોરો એ કાળદર્શક શબ્દ અથવા તો અન્ય શબ્દ છે. અહીંયા
આનું પેસિવ વોઇસ જો આપણે કરવું હોય તો આનું પેસિવ વોઇસ આપણે સૂત્ર એટલે કે વાક્ય રચના પ્રમાણે કરવું પડે. તો વાક્ય રચનામાં છે સૌથી પહેલા કર્મ તો a picture. સૌથી પહેલા શું છે? કર્મ. તો a picture. હવે આપણે shall be માંથી to be નું રૂપ મૂકવાનું. આપણે સૌ જાણીએ છીએ કે આપણે મોટા ભાગે will નો ઉપયોગ કરીએ છીએ, કારણ કે આપણે આગળ ધોરણ 9 ની અંદર કાળની અંદર એ ચર્ચા કરી ગયા છીએ. કાળ જ્યારે તમે શીખા ત્યારે કે આપણે મોટા ભાગે will નો ઉપયોગ કરીએ છીએ. તો a picture will be, અહીંયા be શબ્દ જે છે એ આપણા માટે નવો છે. પેસિવ વોઇસ ની અંદર be શબ્દ મૂકવો કમ્પલસરી છે, એટલે કે ફરજિયાત છે. a picture will be. હવે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ એટલે કે ડ્રો નું ત્રીજું રૂપ ડ્રો, ડ્રીવ અને ડ્રોન. ડ્રો, ડ્રીવ અને ડ્રોન. તો ડ્રો નું ત્રીજું રૂપ એ ડ્રોન થાય. તો a picture will be drawn. પછી છે by. તો by શબ્દ કર્મ વિભક્તિ. તો હીની કર્મ વિભક્તિ થાય છે હિમ. હીની કર્મ વિભક્તિ થાય છે હિમ. અને અન્ય શબ્દોમાં છે tomorrow. અન્ય શબ્દોમાં છે tomorrow. તો વાક્ય વિદ્યાર્થી મિત્રો અહીંયા આ રીતે પેસિવ બને છે સાદા ભવિષ્યકાળનો હકાર. a picture will be drawn by him tomorrow. બરાબર. એક્ટિવ વાક્ય કેવું હતું? તો કે he will draw a picture tomorrow. તો એનું પેસિવ આ રીતે બન્યું a picture will be drawn by him tomorrow. તો અહીંયા જે છે એ હવે ઉદાહરણ નંબર 2 ઉપર આપણે જઈએ. ઉદાહરણ નંબર 2 એની અંદર છે I shall meet you next evening. I shall meet you. I shall meet you next evening. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે પેસિવ વોઇસ ની અંદર આપણે કર્મ ગોતવું પડે. તો તમે જ્યારે જાણો છો કે યુ જે છે એને આપણે કર્મ લઈએ, કારણ કે અહીંયા ગૌણ કર્મ જે છે એ આપેલું છે. તો યુ સાથે કોઈ ક્યારે પણ સેલ આવશે નહીં. યુ સાથે આપણે સવિલ આવશે. અહીંયા કર્મ કયું છે? આપણે ગોતીએ કર્તા, ટુ બી નું રૂપ, ક્રિયાપદ, કર્મ અને અન્ય શબ્દ. નેક્સ્ટ યુનિટ છે અન્ય શબ્દ છે. યુ છે એ કર્મના સ્થાને. તો વાક્યની શરૂઆતમાં કર્મ લેવું પડે. તો વાક્યની શરૂઆતમાં મારે યુ આગળ લેવું પડે. હવે આપણે સૌ જાણીએ છીએ કે યુ ની સાથે ટુ બી નું રૂપ ભવિષ્યકાળની અંદર will આવે છે. યુ ની સાથે will એ ભવિષ્યકાળનું ટુ બી નું રૂપ આવે છે. તો યુ will be, આવું આપણે લખીએ છીએ યુ will be. હવે તમે જાણો છો એમ કે મીટનું ત્રીજું રૂપ કયું થાય છે? તો કે met થાય છે. you will be met by, I ની કર્મ વિભક્તિ શું થાય છે? તો કે me થાય છે. અને અન્ય શબ્દો એટલે કે next evening એ આપણે એમને રાખીએ છીએ અન્ય શબ્દો. તો વાક્ય પેસિવમાં વિદ્યાર્થી મિત્રો આવું કંઈક બન્યું છે you will be met by me next evening. બરોબર. તો અહીંયા પણ be એ કમ્પલસરી છે. meet નું ત્રીજું રૂપ meet, met. તો met એ V3 એટલે કે ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ છે. તો એવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે જે છે એ આ પેસિવ વોઇસ બનાવવાનું છે. એક્ટિવ હતું I shall meet you next evening. તો એનું પેસિવ આ રીતે બન્યું you will be met by me next evening. તો આ થઈ આપણી સાદા ભવિષ્યકાળની હકાર વાક્ય રચના. વિદ્યાર્થી મિત્રો સાદા ભવિષ્યકાળની નકાર વાક્ય રચનાની વાત આપણે હવે કરીએ છીએ. નકાર વાક્ય રચના. તમે સૌ જાણો છો આ બધું જ ગ્રામર આપણે ધોરણ 10 ની અંગ્રેજીની ગ્રામર બુકની અંદર લખવાનું છે. જે અત્યારે બોર્ડ વર્ક થાય છે એ બોર્ડ વર્ક અને સ્ટડી મટીરીયલ્સ દ્વારા જે તમને ઉદાહરણ કે જે કાંઈ તમને એક્ઝામ્પલ આપવામાં આવે છે એ બધા આપણે જે છે એ ગ્રામરની બુકની અંદર લખશું. કારણ કે આગળના ધોરણમાં પેસિવ વોઇસ, ફંક્શન, ઇનડાયરેક્ટ સ્પીચ
આ બધું જ ઉપયોગમાં આવે છે. નકાર વાક્ય રચના જે છે એમાં ત્રીજા સ્થાને આપણે નોટ મૂકીએ છીએ. નકાર વાક્ય રચનાની અંદર ત્રીજા સ્થાને આપણે નોટ મૂકીએ છીએ. તો ઉપરની વાક્ય રચના જે છે એમાં સૌથી પહેલા કર્મ, પછી છે શેલ વિલ, પછી છે શેલ વિલ, પછી નોટ. ત્રીજા સ્થાને નોટ. બરોબર, ત્રીજા સ્થાને નોટ, કારણ કે વાક્ય રચના કેવી છે? નકાર. પછી ક્રિયા, પછી બી, પછી ક્રિયાપદનું ભૂતકૃદંત, ક્રિયાપદનું ભૂતકૃદંત. ત્યારબાદ છે બાય, ત્યારબાદ છે કર્મ વિભક્તિ અને અન્ય શબ્દ. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા નકાર વાક્ય રચનામાં આપણે જેમ અગાઉના કાળમાં એટલે કે સિમ્પલ પ્રેઝન્ટમાં અને સિમ્પલ પાસ્ટ ટેન્સમાં આપણે ત્રીજા સ્થાને જેમ નોટ મૂકીએ છીએ એમ અહીંયા પણ ત્રીજા સ્થાને નોટ મૂકવાનું છે. પરંતુ બી શબ્દ જે છે એ કમ્પલસરી છે. ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરશે, બી પછી નોટ મૂકશે, પરંતુ તમે યાદ રાખજો કે વિલ અને બી ની વચ્ચે, શેલ વિલ અને બી ની વચ્ચે જે છે એ આપણે નોટ મૂકવું પડે છે. તો કર્મ વાક્ય રચના, નકાર વાક્ય રચના સાદા ભવિષ્યકાળની પેસિવ, કર્મ, શેલ વિલ, નોટ, બી, V3, બાય, કર્મ વિભક્તિ અને અન્ય શબ્દ. તો હવે આપણે એક ઉદાહરણ એક્ઝામ્પલ જોઈએ. તો એક્ઝામ્પલ એટલે કે ઉદાહરણ એમાં પહેલું ઉદાહરણ નંબર 1. તો એ પહેલા આપણે એક્ટિવ લખશું, પછી એના પેસિવ તરફ જશું. તો we will not visit the red fort tomorrow. We will not visit red fort tomorrow. અહીંયા વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે we will not visit red fort tomorrow. તો અહીંયા રેડ ફોર્ટ જે છે એ કર્મ છે, અને કર્મ જે છે એ કર્મ આપણે આગળ લેશું. તો ત્રીજા સ્થાને નોટ છે. we will not visit red fort tomorrow. we will not visit red fort tomorrow. તો એમાં અહીંયા આપણે જે છે એ કર્મ આગળ લે અને વાક્યને બનાવશું. તો કર્મ પ્રમાણે આપણે વાક્ય બનાવશું. તો અહીંયા આપણે રેડ ફોર્ટ શબ્દ જે છે કર્મ, કારણ કે કર્તા, ટુ બી નું રૂપ, નોટ, ક્રિયાપદનું મૂળ રૂપ અને કર્મ રેડ ફોર્ટ. તો રેડ ફોર્ટ જે છે એ આપણે આગળ લેશું. તો ધ રેડ ફોર્ટ વિલ, અહીંયા આપણે ધ મૂકતા ભૂલી ગયા છે. તો ધ રેડ ફોર્ટ, તો આપણે જે આગળ લઈ લેશું અહીંયા પેસિવ ની અંદર ધ રેડ ફોર્ટ will not be. વાક્ય રચના પ્રમાણે will પછી not અને be. હવે visit નું ત્રીજું રૂપ એટલે ભૂતકૃદંત નું રૂપ તો કે visited. visit નું ત્રીજું રૂપ એટલે કે visited. તો જે છે એ the red fort will not be visited by પછી we નું us કરીએ છીએ, we નું આપણે us કરીએ છીએ અને tomorrow એ અન્ય શબ્દ છે. તો tomorrow. તો વિદ્યાર્થી મિત્રો, એક્ટિવ વાક્ય નકાર આવું હતું, we will not visit the red fort tomorrow. અને એનું પેસિવ વાક્ય આવી રીતે બન્યું, the red fort will not be visited by us tomorrow. કારણ કે we ની કર્મ વિભક્તિનું રૂપ એ us થયું છે અને visit એટલે કે મુલાકાત લેવી એનું આપણે visited જે છે એ V3 એટલે કે ક્રિયાપદનું ભૂતકૃદંતનું રૂપ visited કર્યું છે. આની પહેલા આપણે એક ચર્ચા કરી હતી કે પેસિવ વોઇસ શીખતા પહેલા ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ આવડવા ફરજિયાત છે. ક્રિયાપદના ભૂતકૃદંતના રૂપ આવડવા કમ્પલસરી એટલે કે ફરજિયાત છે. ઉદાહરણ નંબર 2. બીજા ઉદાહરણ તરફ આપણે આગળ વધીએ છીએ. The teacher will teach me voice. The teacher will teach me a voice. તો વાક્ય લખશું આપણે the teacher will
એક્ટિવ વાક્ય આવું છે, અહીંયા નોટ આપણે મૂકવાનું છે, નકાર શીખવાનું છે એટલે તો આપણે નોટ વાળું વાક્ય ટીચર વિલ નોટ ટીચ મી અ વોઇસ. તો અહીંયા જે છે એ ટીચર વિલ નોટ, તો અહીંયા નકાર બનાવવાનું હોય તો ધ ટીચર વિલ નોટ ટીચ મી અ વોઇસ. તો મી જે છે એ અહીંયા ગુણ કર્મ છે, એને આપણે આગળ લઈએ તો પણ વાક્ય બનશે કે આઈ શેલ બી. બે રીતે બનશે. આપણે પેલા ગુણ કર્મ એટલે કે આઈ થી બનાવવું છે, તો આઈ શેલ બી ટોટ વોઇસ બાય ધ ટીચર. આઈ શેલ બી taught voice by the teacher. ફરીવાર બધા ગુણ કર્મથી વાક્ય બનાવવું છે. તો મીને જ્યારે તમે કરતા બનાવો, મી છે એ કર્મ છે, મી છે શું છે અહીંયા કર્મના સ્થાને છે, બરોબર. તો મીને તમે જ્યારે કરતા બનાવો એટલે આમ તો કર્મના સ્થાને લેવાનું છે, પણ ત્યારે એને આઈ બનાવવો પડશે. મી છે એને આપણે આઈ કરવું પડશે. તો આઈ ની સાથે સેલ આવશે, આઈ સેલ, અથવા તો આઈ સેલ નોટ બી, નકાર બનાવવાનું છે ને, આઈ સેલ નોટ બી taught, I shall not be taught voice by the teacher. બરોબર. તો આપણે એ રીતે એક વાક્ય બનાવશું બેસિકમાં. તો I shall not be taught voice. teach નું ભૂતકાળનું રૂપ taught, taught voice by the teacher. તો વાક્ય વિદ્યાર્થી મિત્રો કંઈક આવું બન્યું છે. એક્ટિવ વાક્ય આવું હતું, the teacher will not teach me voice. તો મીને જ્યારે આપણે આગળ લીધું એટલે કે એનું આઈ કરવું પડે. અને પહેલા આપણે હિમને આગળ લીધું હતું ગઈકાલે ભૂતકાળમાં, તો હી કર્યું હતું. તો એ મીને આગળ લઈએ ત્યારે આઈ કરવું પડે. આઈ સાથે હંમેશા આપણે બીજું રૂપ સેલ મૂકીએ છીએ. સેલ વિલ બંને ચાલે છે. અહીંયા આપણે સેલ મૂક્યું છે. I shall not be taught voice by the teacher. તો અહીંયા ત્રીજા સ્થાને જે છે એ નોટ આપણે મૂકવું છે. અહીંયા પણ ત્રીજા સ્થાને આપણે નોટ મૂકવું છે. અહીંયા ઘણા વિદ્યાર્થી મિત્રોના મનમાં એવો પ્રશ્ન હશે કે આ વોઇસ છે, ઘણા વિદ્યાર્થી મિત્રોના મનમાં પ્રશ્ન, આ વોઇસ શબ્દ જે છે એ વોઇસ શબ્દ આપણે આગળ લઈ લઈએ તો વાક્ય ન બને? તો બને જ, કારણ કે એ પણ કર્મ જ છે, એ મુખ્ય કર્મ છે. અને મી છે ગુણ કર્મ છે, તો વોઇસ થી પણ વાક્ય બને. અને તો વાક્ય એ રીતે બનશે કે voice will not be taught me by the teacher. જો બે રીતે હું બનાવું છું, અહીંયા તમે ખાસ ધ્યાન આપજો, હું voice થી વાક્ય બનાવું છું. voice will not be taught me by the teacher. voice will not be taught me by the teacher. એ રીતે બને, બે રીતે વાક્ય બને છે. વિદ્યાર્થી મિત્રો, આ થઈ આપણી નકાર વાક્ય રચના. હવે આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ જવાનું છે. અને પ્રશ્નાર્થ વાક્ય રચના જે છે એમાં તમે સૌ જાણો છો એમ સેલવિલ જે છે એ વાક્યની શરૂઆતમાં આવે છે. સેલવિલ જે છે એ વાક્યની શરૂઆતમાં આવે છે. તો પ્રશ્નાર્થ વાક્ય રચના તરફ હવે આપણે જવું છે. તો પ્રશ્નાર્થ વાક્યની અંદર સેલવિલ જે છે એ વાક્યની શરૂઆતમાં આપણે મૂકશું અને ત્યાર પછી એમનું વાક્ય આપણે બનાવશું. તો અહીંયા લખીએ છીએ આપણે પ્રશ્નાર્થ વાક્ય રચના. એમાં પ્રશ્નાર્થ વાક્ય રચનામાં સૌથી પહેલા વાક્યની શરૂઆતમાં સેલ ઓબ્લિક વિલ એટલે કે સેલ વિલ જે છે એનું સ્થાન આગળ હોય છે. પછી આવે છે કર્મ, પછી આવે છે ડી, પછી ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ. ક્રિયાપદનું ભૂત કૃદંત. ક્રિયાપદનું ભૂત કૃદંત. અને ત્યાર પછી ક્રિયાપદના ભૂત કૃદંત પછી જે છે એ બાય કર્મ વિભક્તિ અન્ય શબ્દ. બાય કર્મ વિભક્તિ અન્ય શબ્દ. અને અંતમાં પ્રશ્નાર્થ વાક્ય હોવાના કારણે પ્રશ્નાર્થ ચિહ્ન મૂકવું ફરજિયાત છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો પ્રશ્નાર્થ વાક્ય રચના સાદા ભવિષ્યકાળની પેસિવ વોઇસ ની કંઈક આવી રીતે બને છે. સેલ વિલ, કર્મ, બી ક્રિયાપદનું ભૂત કૃદંત એટલે કે વિથ નું રૂપ, બાય કર્મ વિભક્તિ
અન્ય શબ્દો અને પ્રશ્નાર્થ ચિહ્ન કમ્પલસરી છે. ઉદાહરણ તરફ જઈએ. ઉદાહરણ નંબર 1. ઉદાહરણ પહેલું એક્ઝામ્પલ ની અંદર આપણે જે છે એ પહેલું એક્ઝામ્પલ નંબર 1. તો એની અંદર જે છે એ પહેલું ઉદાહરણ આપણે પહેલા એક્ટિવ લખશું, પછી એનું પેસિવ બનાવવાનો પ્રયત્ન કરશું. તો શેલ વી પ્લે હોકી ધીસ ઇવનિંગ? શેલ વી પ્લે હોકી? શેલ વી પ્લે હોકી ઇન ધીસ ઇવનિંગ? બરોબર, ઇન ધીસ ઇવનિંગ અથવા ધીસ ઇવનિંગ. તો અહીંયા પ્રશ્નાર્થ ચિહ્ન છે. પ્રશ્નાર્થ ચિહ્ન વાક્ય જે છે એની અંદર શેલ વી પ્લે હોકી ધીસ ઇવનિંગ, તો એનું પેસિવ વોઇસ આપણે બનાવવાનું થાય તો વાક્ય રચના પ્રમાણે સૌથી પહેલા શેલ વી, પણ કર્મને આધારિત શેલ વી મૂકવું પડે. અહીંયા એક્ટિવ વાક્યમાં આપણે શેલ મૂકવું છે કારણ કે કર્તા વી છે. એક્ટિવ વાક્યમાં આપણે બધા વિદ્યાર્થી મિત્રોના મનમાં, ઘણા વિદ્યાર્થી મિત્રોના મનમાં પ્રશ્ન હશે કે એક્ટિવ વાક્યમાં શેલ મૂકવું છે અને પેસિવમાં વિલ કેમ? તો એક્ટિવ વાક્યમાં આપણે કર્તા વી છે એના ઉપરથી શેલ મૂકવું છે, જ્યારે પેસિવમાં કર્મ ઉપરથી આપણે વિલ મૂકવાનું છે. તો કર્મ અહીંયા હોકી છે. કર્મ અહીંયા શું છે? તો કે હોકી. તો વિલ પછી કર્મ, તો કે હોકી. વિલ હોકી પછી બી, વિલ હોકી બી. હવે પ્લે નું ત્રીજું રૂપ એટલે કે પ્લેડ. પ્લે નું ત્રીજું રૂપ એટલે કે બી3 નું રૂપ પ્લેડ. તો પ્લેડ મૂકવું પડે છે. તો વિલ હોકી બી પ્લેડ બાય. હવે કર્મ વિભક્તિ. વી ની કર્મ વિભક્તિ કઈ છે? તો કે વી ની કર્મ વિભક્તિ અસ છે. વી ની કર્મ વિભક્તિ કઈ છે? તો કે વી ની કર્મ વિભક્તિ અસ છે. અન્ય શબ્દો જે છે ધીસ ઇવનિંગ ઈ એમ નામ આપણે મૂકીએ છીએ અને અંતમાં ક્વેશ્ચન માર્ક જે છે એ મૂકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, પ્રશ્નાર્થ વાક્ય એક્ટિવ, શેલ વી પ્લે હોકી ધીસ ઇવનિંગ અને એનું પેસિવ ભવિષ્યકાળનું આ રીતે બીજું પ્રશ્નાર્થ વિલ હોકી બી પ્લેડ બાય અસ ધીસ ઇવનિંગ. તો ઉદાહરણ નંબર 1 અહીંયા પૂર્ણ છે. બીજા ઉદાહરણ તરફ આપણે જોઈશું. બધું જ ગ્રામર વિદ્યાર્થી મિત્રો તમારે બુકની અંદર લખવાનું છે. ગ્રામર બુકની અંદર લખવાનું છે. બીજું વાક્ય છે વિલ યુ સેલિબ્રેટ. બીજું વાક્ય છે વિલ યુ સેલિબ્રેટ. વિલ યુ સેલિબ્રેટ દિવાળી? આવું ઉદાહરણ છે. બીજું વાક્ય છે વિદ્યાર્થી મિત્રો એક્ટિવ, એનું આપણે પેસિવ કરવું છે પ્રશ્નાર્થ વાક્યનું. તો બીજું વાક્ય છે વિલ યુ સેલિબ્રેટ દિવાળી. અહીંયા જે સેલિબ્રેટ છે કર્તા છે, ક્રિયાપદનું મૂળ રૂપ, અને દિવાળી એ કર્મ છે. પાંચ પ્રશ્નાર્થ ચિહ્ન. અન્ય શબ્દો અહીંયા છે નહીં. જો અન્ય શબ્દો હોય તો આપણે મૂકવા પડે. તો એનું પેસિવ વોઇસ જે છે એમાં દિવાળી એટલે કે કર્મ છે તો વિલ આવશે. તો વિલ, દિવાળી કર્મ છે, કર્મ ઉપરથી આપણે શેલ વિલ મૂકવું છે. તો વિલ દિવાળી, વિલ દિવાળી. હવે ક્રિયાપદ અહીંયા ટુ બી નું રૂપ છે કર્મ છે, કર્મ પછી બી એટલે બી મૂકવું પડે. વિલ દિવાળી બી એવી રીતના લખવું પડે. તો વિલ દિવાળી બી. સેલિબ્રેટ નું ત્રીજું રૂપ એટલે કે સેલિબ્રેટેડ. સેલિબ્રેટ નું ત્રીજું રૂપ એટલે કે સેલિબ્રેટેડ. તો વિલ દિવાળી બી સેલિબ્રેટેડ બાય. હવે કર્મ વિભક્તિ. તો યુ ની કર્મ વિભક્તિ યુ થાય છે. અન્ય શબ્દ છે નહીં, સીધું પ્રશ્નાર્થ ચિહ્ન. તો બીજું વાક્ય જે છે એ પ્રશ્નાર્થ એક્ટિવ આવું હતું, વિલ યુ સેલિબ્રેટ દિવાળી, અને એનું પેસિવ પ્રશ્નાર્થ આવું બન્યું, વિલ દિવાળી બી સેલિબ્રેટેડ બાય યુ. અંતમાં છે ક્વેશ્ચન માર્ક. તો વિદ્યાર્થી મિત્રો, આ થઈ પ્રશ્નાર્થ વાક્ય રચના. તો અહીંયા આપણે બે ઉદાહરણ જોયા. અહીંયા પેસિવ વોઇસ ની અંદર આપણે જે શીખવાનું છે અથવા આપણે જે ધ્યાન રાખવાનું છે એ ક્રિયાપદના V3 ના રૂપ આપણને આવડવા કમ્પલસરી છે, આપણને આવડવા ફરજિયાત છે. તો જો સેલિબ્રેટ નું સેલિબ્રેટેડ તમને ન ખબર હોય, જો તમને પ્લે નું પ્લેડ ન ખબર હોય, જો ટીચ નું ટોટ ન ખબર હોય, વિઝિટ નું વિઝિટેડ ન ખબર હોય, મીટ નું મેટ ન ખબર હોય, તો આપણને પેસિવ વોઇસ ના વાક્યો જે છે આવડે નહીં, અથવા તો આપણા પરીક્ષામાં જે છે ખોટા પડે. તો એના માટેની પેસિવ વોઇસ ની પૂર્વ શરત છે કે દરેક વિદ્યાર્થીને ક્રિયાપદના રૂપ આવડવા જોઈએ. ક્રિયાપદનું મૂળ રૂપ, ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ અને
ક્રિયાપદનું ભૂત કૃદંતનું રૂપ આવડવું ફરજિયાત છે. તો વિદ્યાર્થી મિત્રો, આ બધું જ તમારે ગ્રામર બુકની અંદર, કારણ કે આગળના ધોરણમાં પણ આનો ઉપયોગ છે, ગ્રામર બુકની અંદર આ બધું જ ગ્રામર એટલે કે પેસિવ વોઇસનું તમામ ગ્રામર અને આની પહેલા જેટલું કંઈ જે કંઈ ગ્રામર ચાલ્યું છે એ સુંદર અક્ષરે સુવ્યવસ્થિત રીતે લખવાનું છે, અને જેથી તમે પરીક્ષામાં સારી તૈયારી કરી શકો. તો લખવું કમ્પલસરી છે, અને ઉપરાંત કે એકદમ પરફેક્ટ આપણે અક્ષર કરીએ અને સુંદર રીતે લખીએ તો આપણને વાંચવામાં પણ સરળતા રહે. આવી રીતે આપણે WH પ્રકારના વાક્યો, પછી ઉવાળી વાક્યો, ઉવાળી વાક્ય રચના, એ બધું જે છે એ હવે પછીના આપણે લેક્ચરમાં અભ્યાસ એમનો કરીશું.